ભગવાન શ્રી રંગઅવધૂત ગુરુ મહારાજના પાદ પદ્મોમાં મારા કોટી કોટી વંદન. ભગવતી મા રૂકમાંબા અને શ્રી વિઠ્ઠલપંથજીના પાદ પદ્મોમાં મારા કોટી કોટી વંદન. આપ સૌને ગુરુદેવ દત્ત. વાંચ વાંચ વિશ્વગ્રંથ, વાંચ વાજો ચાહના. પૂજ્ય બાપજી રચિત આ ભજનના વિવરણમાં ગઈ વખતે આપણે જે પંક્તિ જોઈ એ આ પ્રમાણે છે: દિવ્ય સ્પર્શ દિવ્ય ગંધ, દિવ્ય રૂપ અંતરે, દિવ્ય નાદ રસ સુદિવ્ય, ચાખતા ન મન ચડે. એની વાત આપણે જોઈ. હવે એની આગળની પંક્તિ એના ઉપર આપણે વિચાર કરીએ. મોર નૃત્ય મત્ત ચિત્ત, મોદથી કરંતહા, વેલી વૃક્ષ જીવ શિવ, લિંગને ભળે આહા. અહીં મોરના નૃત્યની વાત છે અને વૃક્ષ અને વેલીની વાત છે. પૂજ્ય બાપજીની આ પંક્તિ જોતાં આપણને એવું લાગે કે મોરનું કુદરતી નૃત્ય જોઈને પૂજ્ય બાપજીનું ચિત્ત નિજાનંદથી નાચી ઉઠે છે. કોઈ વૃક્ષ ઉપર વીંટળાયેલી વેલી, નવપલ્લવિત વેલી ને જોઈને તેમાં તેમને જીવ અને શિવની એકતાના દર્શન થાય છે. પૂજ્ય બાપજીએ ઉદ્બોધેલો આ વિશ્વગ્રંથનો સ્વાધ્યાય આપણને આવી સ્થિતિએ લઈ જઈ શકે ખરો? ચોક્કસ લઈ જઈ શકે. મોર ક્યારે મત્ત ચિત્ત બને છે? મોરનું ચિત્ત મદમસ્ત મત્ત ક્યારે બને છે? ચોમાસાની ઋતુ હોય, આકાશ મેઘાડંબરથી આચ્છાદિત હોય, ઝરમર ઝરમર વર્ષા થતી હોય, એના બુંદનો ધરા ઉપર છંટકાવ થતો હોય, જાણે કે સ્વર્ગ અને પૃથ્વીને એકાકાર કરતો હોય એવું લાગે. પૃથ્વીની દિવ્ય ગંધ, દિવ્ય સુગંધ સમગ્ર વાતાવરણને ભરી દેતી હોય એવી સુંદર પળોએ, અનુપમ પળોએ મયુરનું મન, મયુરનું ચિત્ત દેહભાન ભૂલીને આનંદમાં મત્ત બને છે અને એ મયુર નાચી ઉઠે છે. અને ધીમે ધીમે મધુર ટહુકાર કરતો નૃત્ય કરે છે, નર્તન કરે છે. એનું એ થનગન થનગન કરતું નૃત્ય આત્મક્રીડ નૃત્ય, આત્માને પ્રસન્ન કરતું, આત્મામાં જ રમતું આત્મક્રીડ નૃત્ય
જોઈને દરેક સહૃદયીના મનમાં ભાવની ભરતી ઉઠે છે, સાત્વિક ભાવની ભરતી ઉઠે છે. અને આવું નૃત્ય, આવું દ્રશ્ય નિહાળતા નિહાળતા મન સાત્વિકતામાં ગરક થઈ જાય છે, ડૂબી જાય છે. જગતની અંદર આપણે જોઈએ કે જે વારાંગનાઓ છે, નૃત્યાંગનાઓ છે, નર્તકીઓ, એના નૃત્યો રાજસિક ભાવવાળા હોય છે. એનાથી મનુષ્યમાં રાજસિક કામવૃત્તિ ઉત્પન્ન થાય છે. પણ જ્યારે મયુરના આત્મક્રીડ નૃત્ય જેવા સાત્વિક નૃત્ય જોતાં જોતાં, નિહાળતા નિહાળતા ધીમે ધીમે માનવીનું મન, સાધકનું મન સાત્વિકતા તરફ વળે છે અને ભોગલાલસાવાળા જે દ્રશ્યો છે એનાથી એ વેગળું અને વેગળું થતું જાય છે અને પરમ તત્વમાં લીન થાય છે. જે સમગ્ર બ્રહ્માંડને, અખિલ વિશ્વને જે નચાવી રહ્યો છે, જે નચાવનહાર છે, એમાં મનુષ્યનું, કહો કે સાધકનું ચિત્ત પરોવાય છે, તલ્લીન બને છે. મોરલાના નૃત્યના આવા દર્શનથી, આવા આધ્યાત્મિક દર્શનથી આનંદ મત્ત બનેલા અવધૂતનું ચિત્ત હવે વેલી અને વૃક્ષ તરફ વળે છે. ત્યાં શું દેખાય છે? વૃક્ષને વીંટળાઈ રહેલી આનંદના અંકુર જેવા નવ પલ્લવોથી, નવા પાંદડાઓથી એને આલિંગન કરતી લીલીછમ વેલીને જોઈને શિવને ભેટી પડતા, શિવની સાથે એકરૂપ થતા જીવનું સ્મરણ થાય છે. વેલી વૃક્ષનો આધાર પામીને જ ફૂલે ફાલે છે, સમૃદ્ધ થાય છે. એ સ્થિર અને દિગંત ફેલાયેલા વૃક્ષનો આધાર નહીં લે તો આપમેળે પૃથ્વી ઉપર જ પહોળી થઈને પથરાવા માંડે છે અને ક્વચિત રગદોળાઈ પણ જાય છે. કોઈ પથિકના કે કોઈ પશુના પગ તળે એ કચડાઈ જાય છે. તો આ વેલીને વૃક્ષનો આધાર મળ્યો એ પૂજ્ય બાપજીને કેવો લાગે છે? જાણે કે જીવને શિવનો આધાર મળ્યો. કે જીવ જ્યાં સુધી પાર્થિવ વૃત્તિઓમાં, પાર્થિવ ભાવમાં આડોટ્યા કરે, જીવ ભાવમાં જ રચ્યો પચ્યો રહે, ત્યાં સુધી એને આત્યંતિક સુખ જેને કહેવાય એ પ્રાપ્ત થતું નથી. ચરમ સુખ એને પ્રાપ્ત થતું નથી. શિવનો આશરો લઈને જ્યારે જીવ શિવ સાથે એકરૂપ થાય છે ત્યારે એના સુખની સીમા રહેતી નથી. જાણે કે વેલી વૃક્ષમય બની જાય છે. સરિતા જ્યારે સાગરમાં ભળે છે
ત્યારે પોતાનું અસ્તિત્વ મિટાવી દે છે અને સરિતા પોતે સાગર રૂપ બની જાય છે. તેમ જીવ શિવમાં ભળીને શિવરૂપ બની જાય છે. આ મનુષ્ય જીવનનું અંતિમ લક્ષ્ય છે. પરમોચ્ચ કક્ષાની દ્રષ્ટિ કેળવી હોય તો આ નિસર્ગની પોથી ઉકેલતા આવડી જાય, વિશ્વગ્રંથ વાંચતા આવડી જાય અને વિશ્વગ્રંથ વાંચતા આ જે નિસર્ગની પોથી છે એને ઉકેલતા નવી નવી આત્માની ઉન્નતિ કરનારી કેડીઓ, આત્મકેડીઓ સાંપડે છે. એમાંની કોઈ એક આત્મકેડી પકડી લેવાય તો ભવ ભય રહેતો નથી. ભવ ભયહારક શ્રી હરિ પ્રણમો વારંવાર. એટલે એ ભવ ભય દૂર થાય, ભવ રોગ દૂર થાય. અંતે પૂજ્ય બાપજી કહે છે, દ્રષ્ટિ ફેરવી વિલોક રંગ એહ અવનવા, મેઘધનુષ સપ્તમૂળ એક રૂપ જુજવા. આ વિશ્વ તો જેવું છે તેવું રહેવાનું છે. એ નથી સુખ આપનારું કે નથી દુઃખ આપનારું. જેની જેવી દ્રષ્ટિ તેવી તેને સૃષ્ટિ દેખાય છે. એટલે દ્રષ્ટિના પરિવર્તનની જરૂર છે. સ્થૂળ તરફથી સૂક્ષ્મ તરફ અને સૂક્ષ્મ તરફથી દિવ્ય તરફની આ ગતિ છે. એને જ શાસ્ત્રોમાં દિવ્ય દ્રષ્ટિ કે જ્ઞાન દ્રષ્ટિ કહી છે. અને આ જ ભગવાન શિવનું ત્રીજું નેત્ર છે. સાધકે લાંબો સમય સુધી સતત અડગ શ્રદ્ધા રાખીને સાધન કરવું અને એ સાધન વડે એ શિવના નેત્રને ખોલવાનું રહે છે. એ ખુલે એટલે દરેક ઠેકાણે સર્વત્ર શિવ તત્વના દર્શન થાય છે. અને સમગ્ર બ્રહ્માંડમાં રહેલા સત્યમ શિવમ સુંદરમ નું દર્શન થાય છે. વર્ષાકાળમાં જ્યારે આકાશમાં મેઘધનુષ ખેંચાય છે ત્યારે તેમાં 7 જુદા જુદા રંગ દેખાય છે. આપણે જાણીએ છીએ, પણ એ વિવિધતાનું કારણ છે વાદળાના પાણીમાંથી થતું સૂર્યપ્રકાશનું વક્રીભવન. પણ એનું મૂળ કારણ તો સૂર્યનો સાદો સફેદ પ્રકાશ જ છે. વૈજ્ઞાનિક રીતે આ સત્ય ખુલે એટલે આ રહસ્ય પરથી પડદો હટી જાય, આપણને સમ્યક જ્ઞાન પ્રાપ્ત થાય. અહીં દુનિયામાં પણ નામરૂપાત્મક જે સ્વરૂપો છે એ પરમ તત્વના પ્રતિબિંબ જેવા જ છે, પડછાયા જેવા છે. કારણ કે આવા તમામ દૃશ્યોની પાછળ સત, ચિત્ત અને આનંદ સ્વરૂપ પરમાત્માનું જ અવિનાશી તત્વ રહેલું છે. આ જે પડછાયા રૂપ સમગ્ર પ્રકૃતિ છે એ
પરમ તત્વનો પડછાયો છે, એનું પ્રતિબિંબ છે. જો પડછાયાને પકડવો હોય, તેનાથી પેદા થતી જિજ્ઞાસા, કુતૂહલ સમાવવું હોય તો મૂળ સત્યને જ પકડવું જોઈએ, પરમ તત્વને જ પકડવું જોઈએ. આવા પરમ તત્વનો સાક્ષાત્કાર જ્યારે થાય ત્યારે દુનિયાના કોઈ પણ ભાષાના કોઈ પણ ગ્રંથની જરૂર નથી. વિશ્વાત્માએ વિશ્વંભરે રચેલો જે વિશ્વગ્રંથ છે એ જ સૌથી સમર્થ છે. એ ઉકેલવાની મતિ અને શક્તિ સદ્ગુરુ કૃપાએ પ્રાપ્ત થાય. તન તન વાગે અજાયબ તંબુરો, એમાં તંબુરાની કળ ક્યારે ખુલે? સદગુરુની કૃપા હોય તો. ગુરુ કૃપાએ કળ લાગે હાથ રે, એમ પૂજ્ય બાપજીએ આ ભજનમાં કહ્યું છે કે સદગુરુ કૃપાએ આ ચાવી, આ કળ પ્રાપ્ત થાય અને વિશ્વગ્રંથને સુપેરે ઉકેલી શકાય. અને જેણે એ વિશ્વગ્રંથ ઉકેલ્યો એને બીજા કોઈ ગ્રંથો ઉકેલવાની જરૂર નથી. એણે બીજી કોઈ જગ્યાએથી કશું પ્રાપ્ત કરવાનું નથી. માટે પૂજ્ય બાપજીએ વાંચ વાંચ એમ ભારપૂર્વક લખ્યું છે. વાંચ વાંચ વિશ્વગ્રંથ, એવું કહીને વિશ્વ ગ્રંથના સ્વાધ્યાય ઉપર આટલો ભાર મૂક્યો છે. મારી અલ્પમતીએ મને જે કંઈ સૂઝ્યું તે આપની સમક્ષ રજૂ કર્યું. અહીં બાપજીના આ ભજનનું વિવરણ સમાપ્ત થાય છે. હવે પછીના આચમનમાં બીજું એક અન્ય ભજનના વિવરણની આપણે શરૂઆત કરીશું. અહીં હું મારા વક્તવ્યને વિરામ આપું છું અને પૂજ્ય બાપજીને મારી કોઈ ભૂલચૂક હોય તો તે માફ કરવા માટે પ્રાર્થના કરું છું. આપ સૌને મારા ગુરુદેવ દત્ત, ગુરુદેવ દત્ત, ગુરુદેવ દત્ત.